નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. તહેવારોનો સાચો આનંદ ત્યારે જ આવે છે જ્યારે સમાજના છેવાડાના માણસના ચહેરા પર સ્મિત હોય. વડોદરાના સાવલીમાં નગરપાલિકાના નગરસેવકે આ વાત સાર્થક કરી બતાવી છે. હોળીના પર્વે શહેરને સ્વચ્છ રાખતા સફાઈ કર્મીઓ અને પાલિકાના અન્ય કર્મચારીઓને ધાણી, ચણા અને ખજૂરની ભેટ આપી તહેવારોની અનોખી ઉજવણી કરવામાં આવી છે. વડોદરા જિલ્લાના સાવલી શહેરમાં આજે હોળીના પર્વ નિમિત્તે એક સેવાકીય પ્રવૃત્તિનો નજારો જોવા મળ્યો હતો. સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 2ના નગરસેવક અને સામાજિક કાર્યકર ભદ્રેશ પાઠકના પરિવાર દ્વારા પાલિકાના તમામ કર્મચારીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો. શહેરની ગંદકી સાફ કરતા સફાઈ કર્મીઓથી લઈને લાઇટ વિભાગ, પાણી પુરવઠા અને વહીવટી સ્ટાફના તમામ સભ્યોને હોળી નિમિત્તે ધાણી, ચણા અને ખજૂરના પેકેટ્સ અર્પણ કરવામાં આવ્યા હતા. ભદ્રેશ પાઠક વર્ષોથી આ પરંપરા જાળવી રહ્યા છે. હોળી હોય કે દિવાળી, તેઓ પાલિકાના પાયાના કર્મચારીઓને ક્યારેય ભૂલતા નથી. આ વર્ષે પણ તેમણે સ્વખર્ચે તમામ કર્મચારીઓને ભેટ આપી તહેવારની શુભકામનાઓ પાઠવી હતી. નગરસેવકનો આ માનવીય અભિગમ જોઈને પાલિકાના નાના કર્મચારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમારા ભદ્રેશભાઈ સાહેબ છે, એમ દર વર્ષે અમને ખજૂર, ધાણી અને ચણા આપે છે. એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે દર વર્ષે કોઈ પણ નિમિત્તે અમને કોઈ પણ તહેવાર હોય તો અમને આપે જ છે. દિવાળીના દિવસે અમને આપે છે અને હોળીના દિવસ પણ અમને આપે છે. એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.